નમો લોહે સૌર્યંતામ નમો લોહે સૌદામ નમો લોહે સૌર્યામ નમો લોહે સૌજયામ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ મોક્ષનો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ સુતમોહિ મંગલમ કુંકુંડારી જૈન્દ્રમોસ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં પંચાસ્તિકાય ભગવાન કુંકુંદાચાર્ય રચિત પંચાસ્તિકાય તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત પંચાસ્તિકાયની ટીકા સમય વ્યાખ્યા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 48મી ગાથાનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા 48માં એ વાત આવી કે જો જ્ઞાની અને જ્ઞાન સદા પરસ્પર ભિન્ન પદાર્થભૂત હોય, જુદા હોય, તો બંનેને અચેતનપણાનો પ્રસંગ આવે. આ બહુ મોટો દોષ. જો જ્ઞાની અને જ્ઞાન એ બંને તદ્દન ભિન્ન હોય તો પછી એમાં તો બંનેને અચેતનપણાનો પ્રસંગ આવે અને એ જીનોને સંમત નથી. એટલે કે જીનેશ્વર ભગવાનની આજ્ઞામાં અને આમન્યામાં જે આવ્યા છે એવા વિદ્વાનોને, એવા જ્ઞાની પુરુષોને એ વાત સાથે સંમતિ નથી કે જ્ઞાન અને જ્ઞાની જુદા હોય અને એમ થતા કોઈને અચેતનપણાનો પ્રસંગ આવે. આ વાત એ અસંમત છે અને એનો ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને વિસ્તાર કર્યો. એમાં ઉદાહરણ આપીને વાતને સમજાવી અને તે પછીથી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ એનો વિસ્તાર કરતા ઘણી પ્રયોજનભૂત વાત સમજાવી. તો આજે આપણે હવે આગળ જે પ્રયોજનભૂત વાત છે એ લઈએ છીએ. પ્રવચન પ્રસાદ ભાગ પહેલો, પાના નંબર 266. વીર સંવત 2478 ફાગણ સુદ ચોથના શનિવારના દિવસનું આ પ્રવચન છે. એનો પહેલો પેરેગ્રાફ આપણે કર્યો છે પણ ફરીથી લઈએ છીએ. ગુરુદેવ અહીંયા કહે છે કે જ્ઞાન અને આનંદ આત્મા સાથે સંબંધ ધરાવે છે. જીવને પ્રાપ્ત કરવાનું છે શું? જીવને પોતાની સુખ આનંદની દશાને તો પ્રાપ્ત કરવી છે, પ્રગટ કરવી છે અને એનો સંબંધ કોની સાથે છે એને જો એ નહીં સમજે તો જીવન આખું વ્યર્થ જશે. આ ભવ નકામો જશે. ક્યાં છે જ્ઞાન, આનંદ, સુખ, શાંતિ બધું ક્યાં છે? એને કોની સાથે સંબંધ છે? એને બહારમાં કોઈની સાથે સંબંધ છે? એ બધું બહારમાં છે કે પોતાની અંદર છે? ભગવાન આત્મા પોતે આ જ્ઞાન, આનંદ, સુખ, શાંતિ, નિર્મળતા, સ્વચ્છતા, પ્રભુતા ને ધારી રાખીને બેઠો છે. એવા આત્મા સાથે એ બધા ગુણોનો સંબંધ છે અને એ બધા ગુણો પણ કેવા છે એનું પરિણમન અંદરમાં ચાલી રહ્યું છે. એટલે એનું લક્ષ્ય કરતા જ એની અનુભૂતિ પણ થઈ જાય છે. તો એવા જ્ઞાન, આનંદને આત્મા સાથે સંબંધ છે અને એ કેમ પ્રાપ્ત થાય તેનું અહીં કથન છે. એની અહીંયા તો વાત કરવી છે. આચાર્ય ભગવાને એ પ્રાપ્ત કર્યું છે એટલે કરુણા આવી છે. એટલે આ શાસ્ત્રની રચના થઈ ગઈ અને બીજા એવા આચાર્ય ભગવાન અમૃતચંદ્રાચાર્ય ભગવાનને પણ કરુણા આવી એટલે એમણે એની ટીકા લખી નાખી અને ગુરુદેવે ઉપકાર કરી અને આપણને આ બધું સમજાવ્યું. કે છે કે જ્ઞાન અને આનંદને આત્મા સાથે સંબંધ છે અને એ કેમ કરીને પ્રાપ્ત થાય એની અહીંયા તો વાત કરવી છે. જેમ ગોળ અને ગળપણમાં નામ ભેદ હોવા છતાં તે એક રૂપ છે, તેમ જ્ઞાન, આનંદ, સ્વભાવવાન એવા આત્મા સાથે એક રૂપ છે. સ્વભાવવાન એવો આત્મા
એની સાથે આ જ્ઞાન આનંદ એ બધા ગુણો અને એ ગુણોના પરિણમન રૂપ એનો સ્વભાવ, એ સ્વભાવ એક રૂપ છે. જ્ઞાન આનંદ સ્વભાવવાન એવા આત્મા સાથે એક રૂપ છે. સ્વભાવવાન વિના ન હોય અને સ્વભાવવાન સ્વભાવ વિના ન હોય. શાંતિ અને આનંદ આત્માથી જુદી ચીજથી પ્રાપ્ત થતા નથી. એટલે કે શાંતિ અને આનંદ આત્મામાંથી પ્રાપ્ત થાય, પણ આત્મા સિવાય બીજી અન્ય કોઈ ચીજમાંથી પ્રાપ્ત થતા નથી. જે જ્યાં હોય ત્યાંથી પ્રાપ્ત થાય ને, જે જ્યાં છે જ નહીં ત્યાંથી પ્રાપ્ત ક્યાંથી થાય? આ અલૌકિક આનંદ, સુખ, શાંતિ, નિર્મળતા, સ્વચ્છતા, ભવ્યતા, આ બધું બહારમાં તો છે નહીં, તો પછી બહારમાંથી ક્યાંથી પ્રાપ્ત થાય? અને છે તો ક્યાં છે? એ આત્માથી જુદી ચીજ નથી, એ આત્મામાં જ છે. આત્મા એને ધારીને બેઠો છે, ત્યાંથી એ ચીજ પ્રાપ્ત થાય. એટલે આત્મા સિવાય બીજી કોઈ ચીજમાંથી પ્રાપ્ત થતા નથી. શ્રદ્ધા અને શ્રદ્ધાવાન, જ્ઞાન અને જ્ઞાનવાન, ચારિત્ર અને ચારિત્રવાન, એમ નામ ભેદ હોવા છતાં પ્રદેશ ભેદ નથી. વસ્તુ એક છે અને આ એના ગુણ છે. આ જ્ઞાન, ચારિત્ર, શ્રદ્ધા, આ બધા એના ગુણ છે. એટલે એ ગુણીને અને ગુણને, આ ભલે ને અનંત ગુણ રહ્યા તો પણ એને પ્રદેશ ભેદ નથી. ગુણી જે આ ગુણોને ધારીને બેઠો છે, જે એનો આધાર છે, એવા ગુણીને ગુણ સાથે પ્રદેશ ભેદ નથી. વસ્તુ એક છે. આમ ગુણ અને આત્મા અભેદ છે. એવી દ્રષ્ટિ કરી, એટલે કે એવી શ્રદ્ધા કરી, અંતર એકાગ્ર થાય તો ધર્મ અને શાંતિ થાય. ગુણો બહારમાં નથી, બહારને કારણે પ્રગટતા નથી, કોઈ નિમિત્તને કારણે પણ પ્રગટ થતા નથી. એ પોતાની ચીજ છે, તો જ્યાં એ છે એની દ્રષ્ટિ કરતા એની પ્રાપ્તિ થાય. એટલે ત્યાં એકાગ્ર થાય, અંતરમાં એકાગ્ર થાય તો આ આનંદ, સુખ, શાંતિ પ્રાપ્ત થાય. ગુરુદેવ કહે છે કે ગુણ અને આત્મા અભેદ છે એવી દ્રષ્ટિ કરી, એવી શ્રદ્ધા કરી, પોતાના અંતરમાં એકાગ્રતા કરે તો ધર્મના પરિણામ એટલે કે વિતરાગી પરિણામ થાય અને શાંતિ થાય. હવે આગળ લઈએ. અજ્ઞાની કહે છે કે ઇન્દ્રિયો, શબ્દો, પુસ્તક વગેરે નિમિત્તો છે તો જ્ઞાન થાય છે. અજ્ઞાનીની આવી માન્યતા છે કે જીવને જ્ઞાન થાય છે તો એનું કારણ આ પુસ્તક છે, પુસ્તકના જે શબ્દો છે એ એનું કારણ છે, અને આ ઇન્દ્રિય દ્વારા એનું જાણપણું કરવામાં આવે છે. ચક્ષુરેન્દ્રિય દ્વારા એને જોઈ, વાંચી અને સમજવામાં આવે છે, અથવા તો કાન દ્વારા એને સાંભળી અને સમજવામાં આવે છે. અને એમાં એને વાંચવાથી અથવા સાંભળવાથી એટલા માત્રથી નહીં, પણ એને બુદ્ધિપૂર્વક વિચારવામાં આવે, એટલે મન, એ બધું છે તો જ્ઞાન થાય છે. આવી માન્યતા અજ્ઞાનીની છે. આ ઇન્દ્રિયો છે, મન છે, શબ્દો છે, પુસ્તક છે, એ બધા જળ છે. એ બધા જળ છે. જે પોતે જળ છે, જે પોતે જ્ઞાન કરી શકતા નથી, એ બીજાને જ્ઞાનનું કારણ કઈ રીતે થાય? જેમાં જ્ઞાન છે જ નહીં, જે પોતે જળ છે, ઉદ્ગળ પરમાણુના સ્કંધ છે, એ જીવ કે જે ચેતન છે, જે જ્ઞાન સ્વભાવી છે, એને જ્ઞાન કરાવી દે, એની જ્ઞાનની પર્યાય ને બદલે, એ કઈ રીતે બને? એ શક્ય જ નથી.
એ બધા નિમિત્ત છે, અને એ નિમિત્ત ખરેખર જ્ઞાન કરાવતા નથી. પણ આને જયારે જ્ઞાન થાય છે ત્યારે એ જ સમય હાજર છે, તો એને ઉપચારથી એમ કહેવામાં આવે કે આને જ્ઞાન થયું ત્યારે પેલા નિમિત્ત હતા. વાસ્તવમાં એ કંઈ ખરેખર કરે નહીં. એક જ સમયમાં બે જુદા જુદા દ્રવ્યની પરિણતિ ત્યાં છે. જ્યાં જીવ છે, જે જ્ઞાન કરી રહ્યો છે, અને જે સમયે જ્ઞાન થાય છે ત્યાં જ એ જ વખતે આ પુસ્તક પણ ત્યાં રહ્યું છે, આ શબ્દો પણ ત્યાં છે, એટલે એ નિમિત્ત કહેવાય. તો ગુરુદેવ અહીંયા સમજાવે છે કે અજ્ઞાની કહે છે કે ઇન્દ્રિયો, શબ્દો, પુસ્તક વગેરે નિમિત્તો છે તો જ્ઞાન થાય છે. તો તેનું સમાધાન શું સમાધાન છે? કે જ્ઞાનની તાકાત સ્વમાં છે, નિમિત્તમાં નથી. જ્ઞાન કરવાની શક્તિ જીવમાં છે, જ્ઞાન કરવાની શક્તિ આ નિમિત્તોમાં નથી. ઇન્દ્રિય, શબ્દ, પુસ્તક વગેરે નિમિત્તો છે, એમાં જ્ઞાન કરવાની શક્તિ નથી. જાણવા દેખવાની શક્તિ આત્મામાં ન હોય તો નિમિત્ત શું કરે? જાણવા દેખવાની શક્તિ આત્મામાં હોય નહીં તો શું જ્ઞાન થશે? નહીં થાય. એટલે જ્ઞાન થાય છે તો જીવની એ શક્તિ છે, એ જ્ઞાન ગુણ અંદરમાં શક્તિ રૂપે પડેલો છે, એટલે થાય છે. એટલે એમાં નિમિત્ત શું કરે? નિમિત્તમાં જાણવા દેખવાની તાકાત નથી. આ નિમિત્તો જે કયા એ તો જળ છે, ભૂતજળ પરમાણુના સ્કંદ છે, એ કંઈ જ્ઞાન કરતા નથી, એમનામાં જાણવા દેખવાની તાકાત નથી, એ અચેતન છે. અજ્ઞાની માને છે કે પરને લીધે જ્ઞાન વધે છે, અને એમ માની અને એ પરમાં અટકી જાય છે. પરને લીધે એને જ્ઞાન થાય છે એમ માની અને એ પરમાં અટકી જાય છે. પણ અંતર્ધ્રુવ સ્વભાવમાં તાકાત છે, અને તેમાં એકાગ્ર થવાથી શુદ્ધતા થાય, તે વાત તેને બેસતી નથી. અહીંયા બહુ સરસ વાત કરી છે ગુરુદેવે કે અજ્ઞાનીને આ વાત બેસતી નથી કે પોતાનું જ્ઞાન સ્વભાવ છે અને જ્ઞાન પોતાને પોતાના કારણે થાય છે, એ વાત એને બેસતી નથી. બહારમાં કંઈક એવું છે કે જેથી પોતાને જ્ઞાન થાય છે, એવી ઊંધી માન્યતા લઈને એ બહારમાં અટક્યો છે, એટલે એ બહારમાં અટક્યો છે. અજ્ઞાની માને છે કે પરને લીધે જ્ઞાન વધે છે, જ્ઞાન થાય છે, અને એને જ્ઞાનનો ઉઘાડ થાય છે, એમ એની માન્યતા છે, અને એમ માની પરમાં અટકી જાય છે. એટલે આ બાહ્યમાં જે માહિતી છે ને, એ માહિતીને એ એમ સમજે છે કે એ એને વાંચી અને બુદ્ધિથી એ સમજ્યો એટલે એને જ્ઞાન થયું. હજી અત્યારે પણ કેટલાય લોકોની એવી માન્યતા છે કે આ શાસ્ત્ર ન હોય તો થોડું જ્ઞાન થાય, શાસ્ત્રને લીધે તો જ્ઞાન થાય છે. ભાઈ, વાત તારી બરાબર છે, પણ જરાક વિચાર તો કર કે તું જ્ઞાન સ્વભાવી છો માટે જ્ઞાન થાય છે, કે શાસ્ત્ર જ્ઞાન સ્વભાવી છે માટે જ્ઞાન થાય છે? શાસ્ત્ર તો જળ છે, શબ્દ જે છે એ પણ જળ છે. ભલે કોઈ અપેક્ષાએ એને શબ્દ બ્રહ્મ કયા હોય, પણ તે છતાંય જ્ઞાન તારો સ્વભાવ છે. જો તારો સ્વભાવ જ્ઞાનનો હોત જ નહીં તો એ શાસ્ત્રો તને જ્ઞાન કરાવી દેત. જો તું ચેતન એવો જીવ ન હોત અને એને બદલે તારી લાકડાની મૂર્તિ ત્યાં મૂકી દીધી હોત તો શું આ શાસ્ત્રો એને જ્ઞાન કરાવી દેત? અથવા તો સાક્ષાત જીનેશ્વર ભગવાનની વાણી એ તારી લાકડાની મૂર્તિને જ્ઞાન કરાવી શકે છે? કોઈની પણ લાકડાની કે પથ્થરની મૂર્તિને મૂકી દો ત્યાં, તો શું જ્ઞાન કરે છે? જ્ઞાન જીવનો સ્વભાવ છે. જ્ઞાન જીવનો સ્વભાવ છે. ચૈતન્યપણું એ જીવનો ગુણ છે. એટલે જ્ઞાન, દર્શન, એવી ચેતના એને સદાય વર્તે છે. જ્ઞાન એનો સ્વભાવ છે, માટે જ્ઞાન થાય છે.
આ નિમિત્તને કારણે જ્ઞાન થાય છે એમ નથી, પણ અજ્ઞાની એમ માને છે કે આ બધાને કારણે એને જ્ઞાન થાય છે, એટલે એમાં એ અટક્યો છે, એમાં એ અટકી જાય છે. એટલે શું થાય? અટકી જાય એટલે શું થાય? અહીંયા અટકવાની વાતને સમજવાની છે. ગુરુદેવે અહીંયા અટકી જાય છે એમ શબ્દ મૂક્યા છે ને. અટકી જાય છે એટલે એમાં ને એમાં જ રહે છે, વાતને વાંચે છે, એની ચર્ચા કરે છે, પણ પછી પોતે જ્ઞાન સ્વભાવી છે તો પોતાના સ્વરૂપ તરફ વળે એ વાત તો કરતો નથી. મોટો પંડિત થયો હોય, 80 વર્ષની ઉંમર થઈ હોય તો એની એ જ ચર્ચાઓ ચાલુ રાખે છે, પુસ્તક પણ લખે, બધું કરે, પણ સમ્યક દર્શન ન થાય. કેમ નહીં થતું હોય? આટલા બધા પુસ્તકો વાંચ્યા, આટલી બધી ચર્ચા કરી હોય, લોકોને ભણાવ્યું હોય, પણ છતાંય સમ્યક દર્શન નથી થતું. કેમ નથી થતું? કે એમાં જે અટક્યો છે. ગુરુદેવે બહુ સ્પષ્ટ વાત કરી છે અહીંયા તો, કે એ પરને લીધે જ્ઞાન વધે છે એમ માની, જેટલા વધારે શાસ્ત્ર વાંચવું એ પ્રમાણે મારું જ્ઞાન વધે. ભાઈ, તારું જ્ઞાન વધતું નથી, તને એ માહિતી જાણવામાં આવી, એ માહિતીનું જાણપણું એ જ્ઞાન નથી. માહિતીનું જાણપણું હોવું જોઈએ, ન હોવું જોઈએ એમ કહેવાનો આશય નથી, પણ એ જ્ઞાન નથી. એનાથી આગળ કંઈક વિશેષ ચીજ છે કે જેનું લક્ષ્ય કરતા જ્ઞાન થાય છે. એ વાત તો તે પકડી નહીં. આટલા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો અને એમાંથી તારે જે વાત પકડવાની હતી એ તો આ હતી કે તું જ્ઞાન સ્વભાવી છો. શાસ્ત્રમાં એ વાત આવી તો પણ એ વાત એને બધાને ભણાવી કે આત્મા જ્ઞાન સ્વભાવી છે, આત્મા ચૈતન્ય છે, ચેતનાની મૂર્તિ છે. એ વાત એને બધાને ભણાવી, એટલે સુધી ભણાવી કે બધાને ગોખાવી દીધું. બીજા બોલતા થઈ ગયા કે આત્મા જ્ઞાન સ્વભાવી છે, આત્મા આનંદ સ્વભાવી છે. હજારો લોકોને એને એ વાત સમજાવી દીધી ને બધા પણ એમ માનવા માંડ્યા કે આપણે સમજી ગયા, પણ એમાં ને એમાં એ અટકી ગયા, ત્યાં જ એ રહી ગયા. ગુરુદેવ કહે છે કે એને એમ છે કે આ હું વધારે અભ્યાસ કરું ને વધારે એની પરીક્ષા લઉં કે પરીક્ષા આપું ને આમ કરું છું, ચર્ચા કરું છું, શિબિર કરું છું, આ બધું કરું છું તો જ્ઞાન વધે છે, અને એમ માની અને એ એમાં અટક્યા છે. સાચું જે જ્ઞાન એ તો થતું નથી. જ્ઞાન તો એનો સ્વભાવ છે, તો એવા સ્વભાવનો તો સ્પર્શ થયો નહીં, એની તો અનુભૂતિ થઈ નહીં, તો પછી જ્ઞાન ક્યાંથી થયું? એટલે ગુરુદેવ કહે છે કે પરને લીધે જ્ઞાન વધે છે એમ માની પરમાં અટકી જાય છે, પણ અંતર ધ્રુવ સ્વભાવમાં તાકાત છે અને તેમાં એકાગ્ર થવાથી શુદ્ધતા થાય, એટલે કે પોતાને અજ્ઞાન રૂપ મલિનતા ચાલી જાય અને પોતાને પોતાના જ્ઞાન સ્વભાવનો અનુભવ થાય. એ વાત એને બેસતી નથી, એટલે એનો પ્રયોગ એ કરતો નથી. એ વિરોધ કરે છે કે બસ આ જ કરવાનું છે, આ વાત જે છે ચર્ચા કરીએ છીએ, આમ કરીએ છીએ, બસ એ જ કરવાનું છે. પણ સ્વરૂપમાં એકાગ્ર થવાની વાત આવે તો કે ના, એવું ધ્યાન હોય નહીં. સમ્યક દ્રષ્ટિને આ ધ્યાન વગેરે હોય, પણ જ્યાં સુધી સમ્યક દર્શન નથી થયું ત્યાં સુધી ધ્યાન હોય નહીં. આવી પાછી વાત કરે છે. ગુરુદેવ અહીંયા કહે છે કે ભાઈ, અંતરમાં ધ્રુવ સ્વભાવની તાકાતને તું જેમ છે તેમ જાણ, એટલે કે તારા અનંત ગુણ એને તું જાણ, સમજ, અને તારી તાકાતને જાણ, તારા સામર્થ્યને સમજ, અને પછી એવો પુરુષાર્થ ઉપાડ. કેવો પુરુષાર્થ? તો કે અંતર ધ્રુવ સ્વભાવમાં તાકાત છે, માટે ત્યાં એકાગ્ર થવાથી પોતાને નિર્મળ પરિણામ થાય છે, શુદ્ધિની વૃદ્ધિ થાય છે, વિતરાગી પરિણામ થાય છે. એટલે ત્યાં જ એકાગ્રતા કરવી, સ્વરૂપને વિશે એકાગ્રતા કરવી. હવે સ્વરૂપને વિશે એકાગ્રતા કરે એટલે સ્વાભાવિક છે કે બીજે બધેથી ઉપયોગ પાછો ફરી ગયો. હવે માત્ર એક જગ્યાએ ઉપયોગ રહ્યો, એકાગ્ર થયો. એકાગ્ર ક્યાં થયો? સ્વરૂપમાં એકાગ્ર થયો. સ્વભાવનો અનુભવ કરવા વાળો સ્વરૂપને વિશે એકાગ્ર થયો. અને આવી એકાગ્રતા એને કદાચ આપણે ધ્યાન કહીએ તો એમાં તને વાંધો શું છે? એ ધ્યાન તો છે. ધ્યાનનો અર્થ એકાગ્રતા છે, અને એવી એકાગ્રતા કર્યા વિના, સ્વરૂપમાં એકાગ્રતા કર્યા વિના સમ્યક દર્શન ક્યાંથી થશે?
પણ પેલો તો બહારમાં જ અટકી ગયો છે. પરમાથી પોતાને જ્ઞાન વધે છે એમ માની અને પરમાં અટકી જાય છે. સ્વરૂપ તરફ વળતો નથી. અંતરમાં પોતાનો ધ્રુવ સ્વભાવ, એના સામર્થ્યને એ સમજતો નથી. એમાં એકાગ્રતા કરવાથી પોતાને નિર્મળ પરિણામ થાય છે. એ વાત હજી એને બેસી નથી. એક સરસ ઉદાહરણ આપી અને ગુરુદેવ સમજાવે છે કે વળી ચશ્મા અને આંખ છે તો જ્ઞાન થાય છે એમ અજ્ઞાની માને છે. ચશ્માથી અને આંખથી જ્ઞાન થાય એમ અજ્ઞાની માને છે. અજ્ઞાનીની વાત ચાલે છે ને અહીંયા તો. પણ ચશ્મા અને આંખ એ બંને તો જળ છે. ચશ્મા અને આંખ બંને જળ છે. જળ શું કરે? એ પોતે જ્ઞાન કરી શકતા નથી, એ જાણવા વાળા નથી, તો એનાથી જ્ઞાન કેવી રીતે થાય? અને એ જીવથી તો જુદા છે. એ તો જળ છે, પૂતગળના સ્કંદ છે. અને આ ચેતન ભગવાન આત્મા, તો એની જ્ઞાનની પર્યાયને પેલા ચશ્મા કે આંખ બદલે એ કઈ રીતે બને? એ હોય જ નહીં. પણ એ માને છે કે ચશ્મા અને આંખ છે એનાથી જ્ઞાન થાય છે. ગુરુદેવ કહે છે કે પણ ચશ્મા અને આંખ તો જળ છે, તે શું કરે? વર્તમાન પર્યાયની યોગ્યતા મુજબનો ઉઘાડ પોતાના કારણે થાય છે. પોતાને જ્ઞાનનો ઉઘાડ થાય છે વર્તમાન પર્યાયમાં, તો એ પોતાની યોગ્યતા મુજબનો જે ઉઘાડ થાય છે, તો એ વખતે ચશ્માને નિમિત્ત કહેવાય, એ વખતે આંખને નિમિત્ત કહેવાય. પણ જ્ઞાન તો પોતાથી થયું, ઉઘાડ તો પોતાને થયો, પોતાથી થયો. ઉપાદાનમાં કામ થાય તો એ કામ કોનું થાય? એ કામ કરનાર કોણ હોય? કામ જે થાય એ ઉપાદાનને વિશે થાય, તો એ કામ કરનાર ઉપાદાન કારણ પોતે જ હોય ને. નિમિત્ત કારણ તો એમાં કઈ કરે નહીં, કેમ કે એ તો જુદું દ્રવ્ય છે. એ તો જુદું દ્રવ્ય છે. એટલે એ ઉપાદાનમાં જે કાર્ય થયું અને જે પરિણામ થયા, જે પર્યાય બદલાઈ, એનો આધાર તો એ ઉપાદાન કારણ છે. એ દ્રવ્ય પોતે જ પલટી અને જ્ઞાન રૂપે થયું છે. એટલે કે જ્ઞાનની પર્યાય થઈ છે. જીવ દ્રવ્યની પોતાની એવી જ્ઞાનની પર્યાય થાય, અથવા તો આનંદની પર્યાય થાય કે શાંતિની પર્યાય થાય, તો એ પર્યાય એની પોતાની થઈ છે. અને જ્યારે એ થાય એ જ સમયે જે સામે બીજું હાજર છે, તો એને આરોપથી નિમિત્ત કહેવામાં આવે. પણ એ કાર્ય ક્યાં થયું? કાર્ય તો પોતાને વિશે થયું ને. કાર્ય પોતાને વિશે થયું, અને એ કાર્ય પેલા નિમિત્તે ક્યાં કર્યું છે? જે નિમિત્ત છે એ પોતે પોતાના સ્વભાવે જ પરિણમે છે. એ પોતાના સ્વભાવને બદલીને કઈ વિશેષપણે જુદી રીતે પરિણમે છે, માટે અહીંયા જ્ઞાન થઈ જાય છે, એમ પણ નથી. આ વાત પણ લોકો સમજતા નથી. અજ્ઞાનીને આ વાતે હજી સમજાતી નથી. ગુરુદેવ અહીંયા કહે છે કે ઉપાદાનમાં કામ થાય એટલે કે થયા વિના નિમિત્ત કોનું? ઉપાદાનમાં કામ થાય તો નિમિત્ત નો પ્રશ્ન આવે છે. એટલે કે ઉપાદાનમાં કામ થયા વિના નિમિત્ત કોનું? ઘણા લોકો એમ માનતા હોય છે ને આ નિમિત્તની વાત, તો નિમિત્તને વિશે પણ કહે છે કે પોતાનું સામર્થ્ય છે, સ્વ સામર્થ્ય રૂપ ક્રિયા જ્યારે થાય છે, તો સામે એ જ સમયે, કાળ ભેદ નથી, એ જ સમયે સામે બીજું દ્રવ્ય છે, એનું પરિણમન એના કારણે એની રીતે, એટલે કે એના સ્વભાવ પ્રમાણે થઈ રહ્યું છે, તો એને નિમિત્ત કહેવામાં આવે છે. એટલે સ્વ સામર્થ્ય રૂપ ક્રિયા અને સામે નિમિત્તમાં કાળ ભેદ નથી. પોતે જ્ઞાન કરે તો આંખને અને ચશ્માને નિમિત્ત કહેવાય. પણ ક્યારે કહેવાય? પોતે જ્ઞાન કરે તો. પોતે જ્ઞાન કરે જ નહીં, દેખે જ નહીં, દેખવારૂપ જે જ્ઞાન ક્રિયા જે થાય છે ન થાય, તો આંખ અને ચશ્માને નિમિત્ત ક્યાંથી કહેવાય? આંખથી જોઈ અને જે દ્રશ્ય દેખાય છે એનું જો એ જ્ઞાન કરે છે, તો આંખને અને સાથે રહેલા ચશ્માને નિમિત્ત કહેવાય. પણ એ ચશ્મા પહેરેલા છે, આંખ ખુલ્લી છે, ને એની સામે દ્રશ્ય પણ છે, પણ છતાં
એ કાંઈક બીજા વિચારમાં પડ્યો છે, તો એનો ઉપયોગ તો મન સાથે જોડાયેલો છે, એટલે સામેના દ્રશ્યનું તો એને જ્ઞાન થતું નથી. તો પછી એમાં આંખ અને ચશ્માના નિમિત્ત કહેવાય પણ નહીં. એટલે જ્યારે એ જ્ઞાન કરે છે અને એ જ વખતે જેની ઉપર આપણે નિમિત્તનો આરોપ આપીએ છીએ એ પણ એ જ સમયે એ જ રીતે પરિણમે છે, અનુકૂળ છે, તો નિમિત્ત કહેવાય. પણ અજ્ઞાનીને આ વાત બેસતી નથી. કેટલાકને તો એમ છે કે આપણે બીજાના કાર્યમાં નિમિત્ત થઈએ. ગુરુદેવ કહે છે કે ભાઈ કાર્ય થાય એ પહેલા તું નિમિત્ત ક્યાંથી થઈ જવાનું હતું? તું કેવી રીતે નક્કી કરે કે તું પેલાના કાર્યમાં નિમિત્ત થઈશ? પેલાનું કાર્ય જે વખતે થાય એ વખતે તું ત્યાં ઉપસ્થિત હો અને તારી જે પરિણતિ છે એ પેલાને અનુકૂળ હોય, એક જ સમય હોય, તો નિમિત્ત થવાનો પ્રસંગ બને. પણ પેલાનું એ વખતે એ કાર્ય થતું જ નથી, તો તું ક્યાંથી નિમિત્ત થઈશ? એટલે કોઈને નિમિત્ત થઈ શકતું જ નથી. નિમિત્ત ની ખબર તો પછી પડે, કાર્ય થાય ત્યારે ખબર પડે કે આ નિમિત્ત હતું. નિમિત્ત ત્યારે ખબર પડે, કાર્ય થાય પછી ખબર પડે. ઉપાદાનમાં કામ થયા વિના નિમિત્ત કોનું? ગુરુદેવે સ્પષ્ટ તો અહીંયા લખ્યું છે. આગળ કહે છે કે કોઈ દ્રવ્યની એક સમયની અવસ્થા પરથી માનવામાં આવે કે બીજાથી માનવામાં આવે તો તેનું વર્તમાન ન રહ્યું. એક દ્રવ્યની એક સમયની અવસ્થા, એ અવસ્થા બીજાથી માનવામાં આવે, એટલે કે બીજાને કારણે એ અવસ્થા થઈ એમ માનવામાં આવે, તો આ જે દ્રવ્ય જે છે એની વર્તમાન અવસ્થા ન રહી. હવે વર્તમાન અવસ્થા વિનાનું હોય તો પછી દ્રવ્યપણે રહે નહીં. વર્તમાન અવસ્થા વિનાનું કોઈ દ્રવ્યપણે રહી શકતું નથી. એક સમયનું વર્તમાન નહીં માનવામાં આવે તો પછી શું થશે? ગુરુદેવ કહે છે કે જો એક સમયનું વર્તમાન નહીં માને તો પછી બીજા સમયનું વર્તમાન તું નથી માનતો, ત્રીજાનું નથી માનતો, તો તું ત્રણ કાળના વર્તમાન વિનાનું દ્રવ્ય માનીશ. અને ત્રણેય કાળે દ્રવ્ય પોતાની પર્યાય વિનાનું, એનો તો અર્થ થયો. એમ વિચારીએ તો દ્રવ્યનો નાશ થાય. એવી રીતે દ્રવ્ય હોય જ નહીં, વર્તમાન વિનાનું દ્રવ્ય હોય જ નહીં. એટલે કે વર્તમાન એની કોઈ એક અવસ્થા તો હોય ને હોય જ, એટલે પર્યાય વિનાનું દ્રવ્ય તો હોય જ નહીં. અને તું એમ કહે છે કે એની પર્યાય બીજા દ્રવ્યએ કરી, આને જ્ઞાન હતું નહીં અને બીજાએ એને જ્ઞાન કરાવ્યું, તો જ્ઞાનની પર્યાયનું કારણ બીજો થયો. એમ જો માનવા બેસીશ તો ભાઈ, જે જ્ઞાન કરે છે એ પર્યાય વિનાનો થયો અને એ પર્યાય વિના હોઈ શકે નહીં. એટલે મોટો મિથ્યાત્વનો પ્રસંગ આવે છે. કોઈને બીજો જ્ઞાન કરાવે, પર દ્વારા જ્ઞાન થાય એમ જયારે માનવામાં આવે તો મિથ્યાત્વનો પ્રસંગ આવે. કેમ કે આત્માનું જ્ઞાન તો સ્વભાવ છે. તમે આત્મા જ્ઞાન બીજાથી કરે એટલે એનો અર્થ એમ કે આને જ્ઞાનની પર્યાય હતી જ નહીં, એને કઈ જ્ઞાન હતું જ નહીં, એવો અર્થ થયો. અને હવે પછીની જે ગાથા આવે છે એની અંદર એ વાત બહુ સરસ રીતે કરવામાં આવી છે. ખૂબ યુક્તિ દ્વારા એમાં સમજાવવામાં આવ્યું છે. અહીંયા કહે છે કે કોઈ દ્રવ્યની એક સમયની અવસ્થા પરથી એટલે બીજાથી માનવામાં આવે તો તેનું વર્તમાન ન રહ્યું. એક સમયનું વર્તમાન નહીં માનતા ત્રણેય કાળના વર્તમાન વિનાનું દ્રવ્ય થતા દ્રવ્યનો નાશ થાય છે. ઉદાહરણ આપી અને વધારે સ્પષ્ટ કરે છે. ગુરુદેવ કહે છે કે કોઈ એક વિદ્યાર્થી છે, તો એ વિદ્યાર્થીને અભ્યાસ કરવામાં આ પ્રકાશ અને બીજા એના જે શિક્ષક કે ઉપાધ્યાય ગુરુ જે છે તે નિમિત્ત છે. વિદ્યાર્થીને અભ્યાસ કરવામાં પ્રકાશ અને ઉપાધ્યાય એ બંને નિમિત્ત છે. પણ ક્યારે એ નિમિત્ત થાય? વિદ્યાર્થી અભ્યાસ કરે છે ત્યારે. પણ વિદ્યાર્થીની એ શક્તિ છે, અભ્યાસ કરવાની શક્તિ વિદ્યાર્થીની છે. એ શક્તિ કઈ પેલા ઉપાધ્યાય કે પ્રકાશ દ્વારા આવતી નથી. એટલે વિદ્યાર્થીમાં ભણવાની તાકાત ન હોય તો ઉપાધ્યાય અને પ્રકાશ શું કરે?
શિક્ષક તો બધાને ભણાવે છે, પણ કેમ કેટલાક છોકરાઓ ફેલ થાય છે અને કેટલાક જે છે તે બહુ સારા માર્ક્સ સાથે પાસ થાય છે? એક જ નિમિત્ત છે છતાં પણ કેમ ફેર પડે છે? એટલે નિમિત્ત કાંઈ કરતું નથી. વિદ્યાર્થીમાં ભણવાની તાકાત ન હોય તો શિક્ષક, ઉપાધ્યાય, ગુરુ કે આ ગમે તેવો પ્રકાશ અથવા તો આ ચેર કે ડેસ્ક કે આ બીજા બધા સાધનો કે એમાંનું કોઈ કાંઈ કરતું નથી, કાંઈ કરી શકે નહીં. એને નિમિત્ત પણ કહેવાય નહીં. અરે પુસ્તકો, લાઇબ્રેરી, કોઈ કાંઈ કરતું નથી. પેલો અભ્યાસ કરે છે, એનામાં અભ્યાસ કરવાની ભણવાની તાકાત છે અને એવી એની ભણવાની તાકાત છે તો એમાં આ ઉપાધ્યાય કે પ્રકાશ જે છે તે નિમિત્ત થાય. એટલે ગુરુદેવ કહે છે કે જો લાકડાની સામે ઉપાધ્યાય અને પ્રકાશ રાખો, લાકડાની પાસે ઉપાધ્યાય ઉભા રહ્યા હોય અને પ્રકાશ પણ રાખો તો લાકડાને જ્ઞાન ચડશે નહીં, કારણ કે લાકડામાં જ્ઞાન કરવાની શક્તિ નથી. લાકડાને જ્ઞાન પ્રગટતું નથી. તેથી પ્રકાશ અને ઉપાધ્યાય લાકડાને નિમિત્ત કહેવાતા નથી, પણ વિદ્યાર્થી પોતાના કારણે જ્ઞાન પ્રગટ કરે છે તો પ્રકાશ તથા ઉપાધ્યાયને નિમિત્ત કહેવાય છે. માટે ગુરુદેવ કહે છે કે માટે નક્કી કર. શું નક્કી કર? કે જ્ઞાન પોતાથી પ્રગટ થાય છે. જ્ઞાન પોતાથી પ્રગટ થાય છે, આ વાતને તું નક્કી કર. ગુરુદેવ એમ કેમ કહે છે? નક્કી કરવાનું કેમ કહે છે? કેમ કે અનાદિનું એને મિથ્યાત્વ ચાલ્યું આવે છે કે એને જ્ઞાન બીજા દ્વારા થાય છે અને એ મિથ્યાત્વને કારણે એ પોતે પોતાના જ્ઞાન સ્વભાવનો પરિચય કરતો નથી. અરે ભાઈ, એકવાર તું તારા જ્ઞાન સ્વભાવનો પરિચય તો કર. કેવો છે તારો જ્ઞાન સ્વભાવ? કેવું છે તારું જ્ઞાનનું સામર્થ્ય? તારામાં સર્વજ્ઞતા પડી છે. એક વખત તને સ્વાનુભૂતિ થાય તો એવી સર્વજ્ઞતાનો અંશ પ્રગટ થશે. એટલે ગુરુદેવ વારંવાર આ વાત કરે છે કે તું જ પોતે જ બધા સામર્થ્ય સહિત છો. તારે માત્ર સ્વનું લક્ષ્ય કરવાનું છે. તું બહારમાં અનેક કારણો ને લીધે રોકાઈ રહ્યો છે. અનેક કારણો એટલે બધા કારણો એવા છે કે તારી ઊંધી માન્યતાને લીધે ઉદ્ભવેલા કારણો છે. તને એમ છે કે બહારમાંથી જ્ઞાન થાય છે, તને એમ છે કે બહારમાંથી આનંદ પ્રાપ્ત થાય છે, તને એમ છે કે બહારમાંથી શાંતિ મળે છે. આ બધી ઊંધી માન્યતાને લીધે તું બહારમાં રોકાઈ ગયો છે અને એ બધું તારા અંદરમાં પડ્યું છે. એટલે પહેલા તું એ નક્કી કર કે આનંદ પણ તને તારામાંથી પ્રાપ્ત થાય છે, જ્ઞાન પણ તને તારામાંથી પ્રગટ થાય છે, શાંતિ સુખ બધું તને તારામાંથી પ્રગટ થાય છે. એમ તું નક્કી કર. નક્કી નહીં કરે ત્યાં સુધી તું તે તરફ વળવાનો જ નથી. હૃદય કહે છે માટે નક્કી કર કે જ્ઞાન પોતાથી પ્રગટ થાય છે. જ્ઞાનનું પરિણમન પોતાના કારણે ન હોય તો તે બાહ્ય શરીર સારું હોય, પુસ્તકો મળ્યા હોય, બીજી બધી રીતે એની અનુકૂળતા હોય તો પણ એ બધી અનુકૂળતાઓ, પુસ્તકો વગેરે, શરીર વગેરે શું કરે? જ્ઞાનનું પરિણમન પોતાના કારણે ન હોય તો તે બાહ્ય શરીર સારું હોય તો પણ શું કરે? કાંઈ કરે નહીં. એથી કંઈ જ્ઞાન થવાનું નથી. જ્ઞાન પોતાનો સ્વભાવ છે અને જ્ઞાન પોતાને પોતાથી જ થાય છે. એ વખતે આ બધા નિમિત્ત હોય છે. ગુરુદેવ કહે છે કે પણ અજ્ઞાની જીવ અંતર્મુખ શ્રદ્ધા કરતો નથી અને બહિર્મુખ શ્રદ્ધા છોડતો નથી. બહિર્મુખ શ્રદ્ધાને છોડવા માટે એની અંતર્મુખ શ્રદ્ધા કરવી પડે. એ શેના આધારે બહિર્મુખ શ્રદ્ધાને છોડે? કોઈને આપણે એમ કહીએ કે ભાઈ બહારમાંથી જ્ઞાન થતું જ નથી તો એને આપણે જ્ઞાન ક્યાંથી થાય છે એનો જવાબ તો આપવો પડે ને. અને બહારમાં જ્ઞાન નથી થતું એમ એ તરત માની લે તો પછી એને એમ થઈ જાય કે મારે હવે જ્ઞાન ક્યાંથી કરવું, એટલે એ શ્રદ્ધા ક્યાંથી છોડી દે. એને તમારે બરાબર સમજાવવું પડે, એને આધાર આપવો પડે કે ભાઈ જ્ઞાન તને અંતરમાંથી થાય છે. મહાપુરુષોએ અંતરમાંથી જ જ્ઞાન કર્યું છે. સર્વજ્ઞ ભગવાન પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરી અને સ્થિર થયા અને એમણે કેવળ જ્ઞાન પ્રગટ કર્યું. આ બધી વાતને તમે સમજાવો
અને તો વાત એને વહેશે કે હા, જ્ઞાન ખરેખર આત્માનો સ્વભાવ છે અને આ જ્ઞાન અંદરમાંથી જ થાય છે, તો એને અંતર્મુખ શ્રદ્ધા થાય. એટલે એવી અંતર્મુખ શ્રદ્ધા થાય તો પેલી બહિર્મુખ શ્રદ્ધાને એ છોડે. પણ બહિર્મુખ શ્રદ્ધાને છોડવા માટે એને અંતર્મુખ શ્રદ્ધાના કારણોને તપાસવા જોઈએ. આ દ્રવ્યશ્રુતના અભ્યાસમાંથી એ તો શીખવાનું છે, એ શીખતો નથી. દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરી અને જે વાત શીખવાની છે, પ્રયોજનભૂત વાતને પકડવાની છે, એને પકડતો નથી. એને બદલે એની ચર્ચાઓમાં રોકાઈ જાય છે. એના ખૂબ બધા વિચાર વિમર્શ કરે, ચર્ચાઓ કરે, વિકલ્પમાં ને વિકલ્પમાં રહે, પણ એમાં જે વાત આવી એનો પ્રયોગ કરતો નથી. એટલે છેવટે તો એની બહિર્મુખ શ્રદ્ધાને એ છોડતો નથી. એ પર્યાય દ્રષ્ટિ જ રહી જાય છે. એ ક્યારેય દ્રવ્ય દ્રષ્ટિ થતો જ નથી. બીજું એક ઉદાહરણ આપી અને ગુણ ગુણીના અભેદની વાતને અહીંયા સમજાવી છે. ગુરુદેવ કહે છે કે થાળીમાં લાડવો પડ્યો છે, તો થાળીમાં લાડવો છે તો એ થાળી આધાર અને લાડવો આધેય છે. આ તો વ્યવહારથી કહેવામાં આવે છે. એવી રીતે દ્રવ્ય અને ગુણ નથી. એવી રીતે એટલે જે આધાર અને આધેય જે લીધા એ બંને તો જુદા દ્રવ્ય છે. થાળી એ જુદું દ્રવ્ય, લાડવો એ જુદું દ્રવ્ય. એટલે થાળી જે છે એને આધાર કહીએ અને લાડવો એનું આધેય. એટલે લાડવો થાળીના આધારે છે, તો બે લાડવો અને થાળી બંને દ્રવ્ય તો જુદા છે. એટલે એવો આધાર આધેય સંબંધ એ કહેવા માત્ર સંબંધ છે, છતાંય વ્યવહારથી એમ કહેવામાં આવે છે. તો આવો સંબંધ દ્રવ્ય અને ગુણ વચ્ચે નથી. બે દ્રવ્ય જુદા નથી. એટલે કે દ્રવ્ય છે તે ગુણનો આધાર છે, પણ આ થાળી અને લાડવાની જેમ નહીં. થાળી અને લાડવામાં તો બે દ્રવ્ય જુદા છે, છતાંય આપણે વ્યવહારથી એમ કહીએ છીએ કે થાળી છે તે લાડવાનો આધાર છે. પણ દ્રવ્ય અને ગુણ એમ નથી. થાળી અને લાડવો સર્વથા જુદા છે, તેમ દ્રવ્ય અને ગુણ સર્વથા જુદા નથી. નામ ભેદ છે પણ સર્વથા જુદા નથી. એમના પ્રદેશમાં પણ ભેદ નથી. દ્રવ્ય અને ગુણના પ્રદેશો એક જ છે, જ્યારે થાળી અને લાડવાના પ્રદેશ તો જુદા છે. એવી જ રીતે શરીર, મન, વાણી એ પણ આત્માથી સર્વથા જુદા છે. જેમ થાળી અને લાડવો છે, એવી જ રીતે શરીર, મન, વાણી એ પણ આત્માથી સર્વથા જુદા છે. માટે શરીર, મન, વાણી ધર્મના આધાર રૂપ નથી. શરીર, મન, વાણી એ ધર્મના આધાર રૂપ નથી. કેમ એમ કહ્યું? શરીર દ્વારા, મન દ્વારા, વાણી દ્વારા, એટલે કે શરીરની ક્રિયા દ્વારા, મનના વિકલ્પો દ્વારા અને વાણી દ્વારા ધર્મ થાય છે, એવી ઊંધી માન્યતા જીવને અનાદિની છે. આ અગૃહિત મિથ્યાત્વ એને અનાદિનું ચાલ્યું આવે છે. અને પાછું એમાં એમ માને છે કે એ બધી ક્રિયાઓ, શરીરની ક્રિયા, મનની અને વાણીની ક્રિયાઓ એ પોતે કરી શકે છે. એટલે એ માન્યતા ને તોડવી છે. એટલે ગુરુદેવ કહે છે કે શરીર, મન અને વાણી એના દ્વારા ધર્મ થતો નથી. એ ધર્મના આધાર રૂપ નથી. કેમ કે એ બધા જુદા છે. એ દ્રવ્ય જુદું છે અને ધર્મ જ્યાં થાય છે એ દ્રવ્ય જુદું છે. ધર્મ ક્યાં થાય છે? ધર્મ તો જીવની પર્યાયમાં થાય છે. ધર્મ જીવની પર્યાયમાં થાય છે. અને આ શરીર, મન, વાણી એ તો જળની પર્યાય છે. એમાં જે કંઈ થઈ રહ્યું હોય એને કારણે આ જીવની પર્યાયમાં ધર્મ થાય એમ બને નહીં. એટલે એ શરીર, મન કે વાણી એ ધર્મના આધાર રૂપ નથી, ધર્મના કારણ રૂપ નથી. ધર્મનો આધાર સારું શરીર કે મન બરાબર મળ્યું છે, બુદ્ધિ બરાબર મળી છે, વાણી સારી છે, માટે ધર્મ થાય એમ નથી. એ ધર્મના આધાર રૂપ નથી. ધર્મનો આધાર તો પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ જ છે. જ્ઞાન દર્શનનો આધાર આત્મા છે અને એ જ્ઞાન દર્શનનો આધાર આત્મા છે, તો જ્ઞાન દર્શન પ્રગટ થાય છે, સમ્યક તો પ્રગટ થાય છે.
આધાર આત્મા અને આધેય જ્ઞાન દર્શનની પર્યાય. જ્ઞાન દર્શન એ ગુણ છે, એનો આધાર આત્મા છે, અને એવા જ્ઞાન દર્શન ગુણનું પરિણમન અંદરમાં જે ચાલી રહ્યું છે એની જયારે પ્રગટતા થાય છે તો આપણે એમ કહીએ છીએ કે સમ્યક્તોના પરિણામ થયા. તો એમાં આધાર આત્મા છે, એટલે આત્માના આધારે એ જ્ઞાન દર્શનની પર્યાય થઈ છે. કેમ કે જ્ઞાન દર્શનની જે પર્યાય થઈ એ પર્યાયના પ્રદેશ પણ આત્માના પ્રદેશથી જુદા નથી. આત્માના પ્રદેશમાં જે પર્યાય થાય છે, સમ્યક્ત્વની પર્યાય એ આત્માના પ્રદેશમાં જ થાય છે. એનો આધાર આત્મા જ છે. ભલે એક ક્ષણિક પર્યાય છે એ છતાંય થાય છે તો આત્માના પ્રદેશમાં જ થાય છે. એટલે એમ નામ ભેદ પડ્યા પણ પ્રદેશ ભેદ નથી. કોને પ્રદેશ ભેદ નથી? આ જ્ઞાન દર્શન ગુણને અને એની આ જે વિતરાગી પર્યાય થઈ, સમ્યક દર્શનની પર્યાય થઈ, એને આત્માના પ્રદેશથી અભેદપણું છે. આગળ કહે છે, गुण गुणी वे ही कहाते हैं जिनके प्रदेशों की एकता हो. ज्ञान और ज्ञानी में संयोग संबंध नहीं है, तन्मय भाव है. ज्ञान और ज्ञानी में संयोग संबंध नहीं है, तन्मय भाव है. અને બીજી વાત શું લીધી કે गुण गुणी वे ही कहाते हैं जिनके प्रदेशों की एकता हो. એનો વિસ્તાર અહીંયા ગુરુદેવે કરે છે. ગુરુદેવ કહે છે કે જેના પ્રદેશોની એકતા છે તેને ગુણ ગુણીની એકતા કહે છે. જ્ઞાનને અને આત્માને સંયોગ સંબંધ નથી પણ તન્મય ભાવ છે. જો જ્ઞાન અને આત્મા કઈ સંયોગે કરીને ભેગા થયા છે એમ નથી. આત્મા અને જ્ઞાન તો અનાદિના છે. અનંતકાળ સુધી એ જ્ઞાન અને આત્મા એક જ પ્રદેશે રહે છે. એ એક રૂપ છે. એ જુદા નથી, ભિન્ન નથી, એમને સંયોગ સંબંધ નથી. પહેલા જુદા હતા ને ભેગા થયા એમ નથી. જ્ઞાનને અને આત્માને તન્મય ભાવ છે, સંયોગ સંબંધ નથી. એમની પ્રદેશોની પણ એકતા છે, એક જ પ્રદેશમાં છે. જેમ ગોળ ગુણી છે અને એમાં જે ગળપણ નામનો ગુણ છે એ એનો ગુણ છે. એની ગળાશ છે એ ગળપણ એ એનો ગુણ છે. ગોળ ગુણી છે અને ગળપણ ગુણ છે. તો એમાં નામ ભેદ છે પણ વસ્તુ એક જ છે. વસ્તુ જુદી નથી, પ્રદેશો જુદા નથી. તેમ આત્મા અને જ્ઞાન એ પણ જુદા નથી. જ્ઞાનની ક્યાં, બધા જ ગુણની વાત કરીએ તો જેટલા ગુણ છે એ બધા જ આત્માથી જુદા નથી. કોઈ ગુણ આત્માથી જુદો નથી. આત્માના જે ગુણ છે એ આત્માથી જુદા નથી, પ્રદેશ ભેદ પણ નથી. કહે છે કે તેમ આત્મા અને જ્ઞાન, આનંદ, વીર્ય વગેરે શક્તિઓના ભલે નામ જુદા હોય પણ એ બધી શક્તિ એ શક્તિવાન એવા આત્માથી જુદી નથી, આત્માના પ્રદેશથી પણ જુદી નથી. પણ આત્મા અને કર્મ, આત્મા અને વાણી, આત્મા અને શરીર એ જુદા છે. તેને પૃથકતા છે, એને એકતા નથી. અને એ રીતે સમજાવી અને અહીંયા ભેદ જ્ઞાન કરાવે છે. આગળ કહે છે, અજ્ઞાની જીવ કહે છે કે શરીર નિરોગી હોય, વાણી શ્રવણ રૂપે હોય તો ધર્મ થાય, પણ તે બરાબર નથી. જુદી ચીજથી ધર્મ થાય નહીં. આત્મા અને શરીર એમ કહેતા બે ચીજ સાબિત થાય છે. આત્મા અને શરીર એમ બોલ્યા ત્યાં જ નક્કી થઈ જાય કે ચીજ બે છે. આ છે એમ કહેવું અને પાછું તે મારું છે એમ કહેવું તે વિરોધ છે. આ બે કયા જુદા કયા અને પછી પાછા એમ કહીએ કે આ મારું. તારું હોય તો તારા રૂપે હોય, એ જુદું કેમ તું બોલે છે એને? એ જુદું હતું ને જુદું છે જ.
સંયોગ થયો એથી કઈ તારું થોડું થઈ જાય છે. હું એમ કહેતા પરને લીધે હું નથી, અને પર કહેતા પરને લીધે છે, પણ પર મારે લીધે નથી. એટલે એ રીતે બે ની વાત જુદી કરવામાં આવી કે આત્મા અને શરીર તો બે છે, તો બે જુદા જ છે. બે કહેતા એકબીજામાં જેનો અભાવ છે એ પણ સાબિત થાય છે. શરીરમાં આત્મા નથી ને આત્મામાં શરીર નથી, નહીંતર તો બે કહેવાની જરૂર પડત જ નહીં ને. બે છે જ, બંનેના પ્રદેશો પણ જુદા છે, બંનેના નામ પણ જુદા છે. શરીરને લીધે હું અને મારે લીધે શરીર એમ માનવામાં આવે તો પછી બે ચીજ રહેતી નથી. જો ખરેખર શરીર ને લીધે આત્મા હોય ને આત્માને લીધે શરીર હોય તો પછી બે ચીજ જ રહેતી નથી. અહીંયા તો વાત કરીને કે બે ચીજ છે, તો બંને ચીજો છે તો એ પૃથક છે, જુદી છે. અને જુદી છે ત્યારે જે બે ચીજ જુદી છે, શરીર અને આત્મા જુદી છે, બે ચીજ જુદી છે, તો જે વર્તમાનમાં જુદી છે, પૃથક છે, તો એ ત્રિકાળ પૃથક છે. તો ત્રણેય કાળે એ જુદી જ હોય, અને જે ત્રિકાળ પૃથક છે તે વર્તમાનમાં પણ પૃથક છે. વળી કોઈ કહે કે સંયોગો અનુકૂળ હોય તો સ્વભાવને લાભ થાય, તો એમ માનનાર સંયોગ તથા સ્વભાવને એક રૂપ માને છે. સંયોગો અનુકૂળ હોય, સંયોગો અનુકૂળ હોય. હવે સંયોગો અનુકૂળ હોય એટલે પહેલી વાત તો કે સંયોગો પ્રતિકૂળ પણ હોઈ શકે, અને બીજી વાત એ કે સંયોગો છે એટલે પહેલા ન હોય અને પછી કંઈક થયું એટલે સંયોગ થયો કહેવાય. તો જે વસ્તુ નવી થઈ એટલે સંયોગે કરીને જે થયું એ સ્વભાવ સાથે એકરૂપ ક્યાંથી હોય? હોય જ નહીં. અને સ્વભાવ સાથે એકરૂપ નથી તો પછી સ્વભાવને લાભનું કારણ કે નુકસાનનું કારણ થાય ક્યાંથી? સંયોગો અનુકૂળ હોય તો સ્વભાવને લાભ થાય, તો એમ માનનાર સંયોગ તથા સ્વભાવને એક રૂપ માને છે. હવે એ તો બની શકે નહીં, સંયોગ તો પછીથી આવ્યો. સંયોગ બોલતા જ એ વાત નક્કી થઈ જાય છે કે પહેલા હતું નહીં અને હવે થયું એટલે સંયોગ. એ સંયોગે કરી અને જે આની સમીપમાં થયું એ આને કઈ રીતે લાભ કરે? ખરેખર તો એ સંયોગ અને સ્વભાવને એકરૂપ અજ્ઞાની માને છે, એટલે એને એમ લાગે છે કે આ સંયોગો અનુકૂળ છે તો સ્વભાવને લાભ થાય, સંયોગોમાં મુકાણો એમ કે છે. એનો અર્થ તો સંયોગો તે પર છે અને હું તેથી જુદો છું. સંયોગ સાથે એકમેક થયો નથી. સંયોગ એટલે એકતા નહીં પણ પૃથકતા છે. સંયોગ શબ્દમાં જે ભાવ પડ્યો છે કે એ વસ્તુ જુદી છે, એમાં એકતા હોય નહીં, એ પૃથકતા જ હોય. પોતે સ્વભાવનો કરતા છે પણ સંયોગનો નથી. પોતે સ્વભાવનો પોતાના ભાવનો કરતા છે પણ સંયોગનો કરતા નથી. આવી અંતર સમજણ વિના પરથી પાછો ફરે નહીં. આ સમજણ એને કરવાની જરૂર છે કે જે સંયોગો એની સમીપમાં આવ્યા, એને સારી જોબ મળી એ સંયોગ છે, એને સારું ઘર મળ્યું એ સંયોગ છે, એના લગ્ન થયા એ સંયોગ છે. આ બધા સંયોગો એ સંયોગો એનાથી જુદા છે. એ સંયોગો એના રૂપ નથી, સંયોગો એના અંદર પહોંચતા નથી, સંયોગોનો વિયોગ થયા વિના રહેતો નથી. એટલે એ સંયોગો એને કર્યા છે એવી એની જે માન્યતા છે એ જ ભૂલ ભરેલી છે. કેમ કે જો એ કરી શકતો હોય તો પછી એનો વિયોગ શા માટે થવા દે છે? એવા સંયોગને એ ઉત્પન્ન કરી શકતો હોય તો પછી એનો વિયોગ કેમ અટકાવતો નથી? આ શરીર જે સંયોગે કરીને મળ્યું છે અને એ એમ માને છે કે હું એને બરાબર તંદુરસ્ત રાખી શકું છું, નિરોગી રાખી શકું છું, પણ એ એની ભ્રમણા છે. એવું બનતું નથી. એ માંદું પડે છે, બીમાર પડે છે અને એનાથી એ છૂટી પણ જાય છે.
એટલે સંયોગ ઉપર એનું કાંઈ ચાલતું નથી. સંયોગનો એ કર્તા થઈ શકતો નથી. એ પોતે પોતાના સ્વભાવ ભાવનો જ કર્તા છે. એટલે પોતે પોતાના સ્વભાવ ભાવનો કર્તા છે, પણ સંયોગનો કરતા નથી. એટલે સંયોગની દ્રષ્ટિ છોડવાની છે, એટલે પર્યાયની દ્રષ્ટિ છોડવાની છે અને અંતર્મુખ થવાનું છે. એટલે ગુરુદેવ કહે છે કે આવી અંતર સમજણ વિના એ પરથી પાછો ફરે નહીં. આવી સમજણ થાય તો એ પાછો ફરે. ક્યાંથી? પરથી. પર તરફ એનું લક્ષ રહ્યા કરે છે, એનો ઉપયોગ બહારમાં રહ્યા કરે છે. એની દ્રષ્ટિ સંયોગી દ્રષ્ટિ થઈ ગઈ છે. સંયોગને પોતાનું સ્વરૂપ માને છે. સંયોગનું કરતા પણ એને પોતાનું લાગે છે. સંયોગમાં ફેરફાર કરવાની એની બુદ્ધિ છે. આ બધું જે છે એ કેમ જતું નથી? કેમ એનાથી પાછો ફરતો નથી? કેમ કે એને અંતરમાં એવી સમજણ જ નથી કે પોતે સ્વભાવ ભાવનો કરતા છે. સંયોગનો પોતે કરતા છે નહીં, કરતા હતો નહીં અને ક્યારેય એનો કરતા થઈ શકે નહીં. આ અંતરમાં સમજણ ના આવે ત્યાં સુધી એ પરથી પાછો ફરે નહીં. આગળ કહે છે કે વળી કોઈ એમ દલીલ કરે છે કે જ્યાં બેસવું હોય ત્યાં જગ્યા સાફ કરવી જોઈએ ને, અને વ્યવસ્થા કરવી જોઈએ તો શાંતિથી બેસાય. તેમ જે ક્ષેત્ર અને સમાજમાં પોતે ઉભો છે ત્યાં બરાબર વ્યવસ્થા રાખે તો શાંતિ રહે ને. કેટલી ઊંધી માન્યતા છે. ભાઈ, તારી શાંતિ તારી અંદરમાં છે કે બહારમાં છે? ગુરુદેવ એને સમજાવે છે, એને સમાધાન આપતા કહે છે કે ભાઈ સાંભળ, બહારના સંયોગો તથા સમાજ અને તું એક છો કે જુદા? બહારના સંયોગો, સમાજ અને તું એ એક છો કે જુદા? જો એનાથી તને શાંતિ હોય તો તું શાંતિ વગરનો ખાલી થઈ ગયો, અને તારી શાંતિ પર સંયોગને લીધે હોય તો સંયોગ અને તું એક થઈ ગયા. પૃથક રહેતા નથી, પણ તે બરાબર નથી. યુક્તિપૂર્વક સમજાવ્યું છે ગુરુદેવે, તર્ક દ્વારા સરસ રીતે સમજાવ્યું કે જો તું એમ કહે કે તું બહારના સંયોગો અને સમાજ એની વચ્ચે કાંઈક એવો સંબંધ છે કે જેથી કરી અને એના દ્વારા તને શાંતિ મળે છે, તો એનો અર્થ એ થયો કે પહેલા તને શાંતિ હતી નહીં, એટલે તું શાંતિ વગરનો ખાલી થઈ ગયો. અને તારી શાંતિ આ બહારના સંયોગ પર સંયોગને લીધે છે, તો પછી સંયોગ સાથે તું એક થયો. તું અને સંયોગ એક થઈ ગયા. પણ એમ તો બનતું નથી. એ સંયોગનો વિયોગ તો થઈ જાય છે, સંયોગ તો ચાલ્યો જાય છે, તો તું ને સંયોગ એક તો થતા નથી. તારી શાંતિ પ્રભુ તારી અંદરમાં પડી છે. બહારના સંયોગો તને શું કરે? સંયોગો જુદા દ્રવ્યને વિશે છે ને તું ભગવાન આત્મા ચેતન છો. બીજું દ્રવ્ય તારી અંદર શું કરે? બહારમાં બીજા ચેતન દ્રવ્યો જે છે એ પણ તારી પર્યાયને બદલવા માટે સમર્થ નથી. તો પછી અચેતન જળ પદાર્થો તારી ચેતન એવા ભગવાન આત્માની પર્યાયને શાંતિની પર્યાય કરે કે સુખની પર્યાય કરે એમાં બદલાવ લાવે એ શક્ય જ નથી. તારી શાંતિ, આનંદ, સુખ બધું તારા અંતરમાં પડ્યું છે. કેમ કે એવા ગુણનો તું સ્વામી છો, એને ધરનારો છો. આગળ કહે છે, પાણીનું તરંગ અને પવન તદ્દન જુદા છે. પવનથી પાણીનું તરંગ નથી. પાણીનું તરંગ અને પાણી જુદા નથી. પાણીનું તરંગ, પાણીમાં તરંગ થાય તો આપણે એમ કહીએ કે ભાઈ પવન આવ્યો એટલે ઉપર એવા તરંગ થયા. એટલે પાણીનું તરંગ અને પવન એ બે તો જુદા છે, છતાંય આપણે એમ કહીએ છીએ, બોલીએ છીએ. ખરેખર તો બંને જુદા છે. પવનથી પાણીનું તરંગ નથી. કેમ કે પાણીના તરંગને પાણી સાથે સંબંધ છે, પાણી સાથે એકરૂપતા છે. પાણીથી પાણીનું તરંગ જુદું નથી, પણ પવનથી જુદું છે. તેવી રીતે ગુરુદેવ કહે છે કે બૈરા છોકરા, શરીર, બહારના પદાર્થો અને તું તદ્દન જુદા છો. તેથી તે પર ચીજોને લીધે તારો જ્ઞાન પર્યાય થાય કે તારો આનંદનો પર્યાય થાય કે સુખનો કે શાંતિનો પર્યાય થાય,
એમ બનતું નથી. પણ તારો જ્ઞાન પર્યાય, તારા સુખનો પર્યાય, આનંદનો પર્યાય, શાંતિનો પર્યાય તારા આધારે છે. આગળ કહે છે કે શરીર સારું હોય તો ધર્મ થાય, અને શ્રવણ હોય તો ધર્મ અને જ્ઞાન વધે, એમ જગતને ભ્રમણા છે. શરીર સારું હોય તો ધર્મ થાય, અને શ્રવણ હોય તો ધર્મ અને જ્ઞાન વધે, એમ જગતને ભ્રમણા છે. ભાઈ, શ્રવણ તને જ્ઞાન કરાવે છે, સાંભળવાથી જ્ઞાન થાય છે. જો શ્રવણ સાથે આત્માને એકતા હોય તો બધાને એક સરખું જ્ઞાન થવું જોઈએ. એટલે કે તીર્થંકર ભગવાનની, સાક્ષાત તીર્થંકર ભગવાનની વાણીને સાંભળનારા સમોસરણમાં જેટલા જીવો છે બધાને એક સરખું જ્ઞાન થવું જોઈએ. ગુરુની વાણીને સાંભળનારા બધાને એક સરખું જ્ઞાન થવું જોઈએ, પણ એમ તો થતું નથી. જે જેટલી એકાગ્રતા કરે તેટલું જ્ઞાન થાય છે. તો શ્રવણને નિમિત્ત કહેવાય છે. જેને જ્ઞાન થાય અને એને એ વખતે આવું શ્રવણ છે તો એને નિમિત્ત કહેવાય. પણ કોને માટે? જેને જ્ઞાન થાય એને. પણ જેને જ્ઞાન જ નથી થતું એને પેલું શ્રવણ જ્ઞાનમાં નિમિત્ત કહેવાતું નથી. અહીં કોઈ પ્રશ્ન કરે કે નિમિત્ત થવું ખરું ને? નિમિત્ત થવાય ને? એમ નિમિત્ત થવું ખરું ને? ગુરુદેવ કહે છે કે કોનું નિમિત્ત? નૈમિતિકમાં કાર્ય થયા વિના નિમિત્ત ઉપર આરોપ આવતો નથી. ઉપાદાન કારણને, નિમિત્ત કારણને એ સમજે, અને પછી જે ઉપાદાન કારણ છે એના પરિણામ, એમાં કાર્ય થાય છે, અને જે પરિણામ આવ્યા છે એ નૈમિતિક. તો એ નૈમિતિક કે કાર્ય થાય ત્યારે નિમિત્ત ઉપર આરોપ આવે કે આ નિમિત્ત, એ બીજા દ્રવ્ય ઉપર આરોપ આવે. કે છે કે નૈમિતિકમાં કાર્ય થયા વિના નિમિત્ત ઉપર આરોપ આવતો નથી. હજી જ્ઞાનની અવસ્થા થઈ નથી ત્યાં નિમિત્ત કોનું? જ્ઞાન થયું નથી તો પછી તમે કોને નિમિત્ત માનશો? તમે પહેલેથી જ કહી દેશો કે આ બસ આ શાસ્ત્ર એ જ્ઞાનનું નિમિત્ત છે. બસ શાસ્ત્ર ને જ્ઞાનનું નિમિત્ત તો ત્યારે જ કહેવાય કે આને જ્ઞાન થાય, અને એ વખતે એને શાસ્ત્રનો અભ્યાસ હોય, એમાં કાળભેદ ન હોય તો એ શાસ્ત્રને જ્ઞાનનું નિમિત્ત એને માટે કહેવાય. પણ હજી જ્ઞાન જ થયું નથી તો નિમિત્ત ક્યાં આવ્યું? અને જ્યારે જ્ઞાનની અવસ્થા થાય છે ત્યારે શ્રવણને નિમિત્ત કહેવાય છે. તો નિમિત્તે નૈમિતિકમાં શું કર્યું? નિમિત્તે નૈમિતિકમાં શું કર્યું? આત્મા જ્ઞાન સ્વભાવિક વસ્તુ છે. તે કાયમ રહીને સમયે સમયે જ્ઞાનનું પરિણમન થયા કરે છે. આત્મા પોતે જ્ઞાન સ્વભાવિક વસ્તુ છે, અને જ્ઞાન સ્વભાવિક વસ્તુ છે તો દરેક સમયે એને જ્ઞાનનું પરિણમન હોય જ છે, એ થયા જ કરે છે. પ્રથમ વિશ્વાસ ન હતો અને શ્રવણ પછી, સાંભળ્યા પછીથી વિશ્વાસ આવ્યો તો ગુરુદેવ કહે છે કે એ પણ ભ્રમણા છે ભાઈ. એમ ન હોય. પહેલા વિશ્વાસ ન હતો અને સાંભળ્યા પછી વિશ્વાસ આવ્યો, શ્રદ્ધા થઈ, એટલે શ્રવણ જે છે એ શ્રદ્ધાનું કારણ થયું. અરે ભલા ભગવાન, શ્રદ્ધા તો તારો ગુણ છે. ભગવાન આત્મામાં શ્રદ્ધા નામનો ગુણ છે અને એનું પરિણમન થયા કરે છે. તો એમાં શ્રવણ કર્યું એટલે તને શ્રદ્ધા થઈ, વિશ્વાસ આવ્યો, એમ ક્યાં વાત આવી? શ્રવણ, જેનું જે શ્રવણ થાય છે એ શું છે? એ વાણી, એ તો જળ છે. અને તું ભગવાન આત્મા ચેતન, તારી શ્રદ્ધાની પર્યાયમાં ફેરફાર એ શ્રવણ કેવી રીતે કરે? જ્ઞાન અને વિશ્વાસની ક્રિયા, શ્રદ્ધાની ક્રિયા પોતાના કારણે થાય છે. કારણ કે ગુણને અને આત્માની એકતા છે. એટલે શ્રદ્ધા નામનો ગુણ, જ્ઞાન નામનો ગુણ આત્મામાં પડ્યો છે, અને એની સાથે આત્માની એકતા છે. માટે એ એનામાં પોતાના કારણે થાય છે, એ એનું પરિણમન છે, એને એની પ્રગટતા થાય છે. પણ કઈ બહારના કારણને લીધે, બીજા પદાર્થોને લીધે, સાંભળવાને લીધે, કે કોઈ પુસ્તકને લીધે, કે કોઈના આશીર્વાદને લીધે, કોઈ વાસ્કેપ છાંટે એટલે કઈ જ્ઞાન થાય છે, એમ નથી. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.
વધુ વિસ્તાર આવતી વખતે લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત જઈ દિન રાત રહે તદ જ્ઞાન મહી પ્રકાંતિ અનંત સુધામય પ્રણમુ પદતે વરતે જયતે